હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી 5મી જૂન સુધી રાજ્યમાં વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન। પંચમહાલ સાબરકાંઠાના ભાગોમાં વધુ વરસાદ રહેવાની શક્યતા। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વધુ વરસાદની શક્યતા। 7મી અને 8મી જૂનથી દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 7 અને 8 જૂને વરસશે વરસાદ। રોહિણી નક્ષત્રના કારણે રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। હજુ તારીખ 5 જૂન સુધીમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, ગોધરાના ભાગો, દાહોદના ભાગો, આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, એટલે ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અન્ય ભાગોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા રહે છે। તારીખ 5 તારીખ પાસે તારીખ 7-8માંથી વરસાદ થશે, પરંતુ એ વરસાદ લગભગ દરિયા કિનારાના ભાગોમાં થવાની શક્યતા રહે છે। તારીખ 7, 8 અને 8, 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 5 થી 7 કે 8 તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લગભગ 8-9 વૃક્ષિક નક્ષત્રમાં પણ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે। પણ ચોમાસું અંગે જોઈએ તો તારીખ 8મીથી દરિયામાં પવનો બદલાતા 8 થી 15 જૂન વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે છે, જેને કંઈક અંશે ચોમાસું વરસાદ કહી શકાય। પરંતુ સારો વરસાદ તો એક અણધાર્યો વરસાદ 20 જૂન બાદ થવાની શક્યતા રહેતા 20 થી 28 જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે।